સ્પીડ ઓફ 90 રેડી. સમગ્ર અરજી અને રેકર્ડ ધ્યાને લેતા અરજદાર કૃણાલકુમાર કિશોરભાઈ પંચોલી અને ઉન્નતિબેન કૃણાલકુમાર પંચોલી તે જગદીશભાઈ પ્રાણશંકર ત્રિવેદીની પરણીતી પુત્રી તારીખ 15/4/2012 રોજ લગ્ન જીવનથી જોડાયા હતા. ત્યારબાદ લગ્ન જીવનના વૈચારિક મતભેદથી છેલ્લા 2 વર્ષથી પતિ પત્ની તરીકે સાથે રહેવાનું બંધ કર્યું હતું. આ પરિસ્થિતિ બાદ બંને પક્ષકારોએ તારીખ 18/11/2017 રોજ પરસ્પર સંમતિથી ફારગતીનો લેખ તૈયાર કરાવ્યો હતો અને તારીખ 18/11/2017 રોજ હાલની અરજી દાખલ કરી હતી. અદાલતે ત્યાર પછી બાદ કાર્યવાહી માટે આગામી મુદતે કેસ મુલતવી રાખ્યો હતો. અરજી દાખલ થયાના આશરે 35 દિવસ બાદ બંને પક્ષકારોએ નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના આધારે સહમતિથી 6 મહિનાનો સમયગાળો રદ કરવા અરજી આપી હતી, જેમાં 6 મહિનાનો સમયગાળો રદ ગણવા વિનંતી કરી છે. સમાધાનની કોઈ શક્યતા નથી તેમ જણાવ્યું છે. આ સમયગાળો રદ કરવાથી પક્ષકારોના અન્ય જગ્યાએ લગ્ન થઈ શકે તેની પૂરી શક્યતા છે તેમ જણાવ્યું છે. સમાધાનની કોઈ જ શક્યતા રહી નથી, જેથી અદાલતે બંને પક્ષકારોને અને તેમના વડીલોને આ બાબતે પૂછતા તેઓ આ મુદ્દે સહમત હોવાનું જણાવ્યું હતું. વધુમાં બંને પક્ષકારો અદાલત રૂબરૂ હાજર થયા હતા અને તેમણે લગ્ન જીવન વિશે પૂછતા લગ્ન જીવન આગળ વધારવાની શક્યતા નથી તેમ જણાવે છે અને આ હકીકત બંને પક્ષકારોએ આંક 5 અને 6થી રજૂ સોગંદનામાના આધારે સોગંદ ઉપર અદાલત રૂબરૂ જણાવ્યું છે કે તેઓ લગ્ન જીવન આગળ ચલાવવા માટે તૈયાર નથી. અરજદારોએ અરજી સાથે તેમના લગ્ન નોંધણીના પ્રમાણપત્રની 2 કોપી રજૂ કરી છે, જે રેકર્ડ ઉપર આંક 9થી રજૂ છે, જ્યારે આંક 1થી 3 બંને પક્ષકારો વચ્ચે ફારગતીનો લેખ કરવામાં આવ્યો હતો. તેની નકલ જોડવામાં આવી છે. બંને પક્ષકારોએ તેમના લગ્ન જીવનનું પ્રમાણપત્ર આપ્યું છે અને ફારગતીના લેખની નકલ પણ જોડી છે, જેથી બંને અરજદારો પતિ પત્ની હતા અને ફારગતીના લેખથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે તેવી અરજીની મહત્વની બંને હકીકતને આ દસ્તાવેજ સમર્થન આપે છે. બંને પક્ષકારોએ તેમના ઓળખપત્રની ટ્રુ કોપી રજૂ કરી છે. અરજદાર પક્ષે આંક 11થી ડિમાન્ડ ડ્રાફ્ટની ઝેરોક્સ રજૂ કરી છે, જેમાં અરજદાર નંબર 2 ને 7 લાખ રૂપિયા ચૂકવાયા હોવાની નોંધ છે. વધુમાં કાયદાકીય પરિસ્થિતિ અનુસંધાને બંને પક્ષકારોએ 6 વર્ષ સુધી લગ્ન જીવન બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. પતિ પત્ની તરીકે છેલ્લા 2 વર્ષથી છૂટાછેડા થયા બાદ હાલની અરજી દાખલ કરી છે અને 2 વર્ષ જેટલો સમય વિતાવ્યા પછી પણ બંને પક્ષકારો લગ્ન વિચ્છેદ સંદર્ભે સ્પષ્ટ છે. તેમની આ સંમતિ તેમને મુક્ત અને સ્વતંત્ર ઈચ્છા ઉપર આધારિત છે તેમ બંને પક્ષકારોએ જણાવ્યું છે. બંને પક્ષકારો લગ્ન જીવન આગળ ચલાવી શકે તેમ નથી અને અરજીમાં થયેલ સમજૂતીથી બંને પક્ષકારોને માન્ય હોવાનું અદાલતને જણાવી પરસ્પર સમજૂતીથી લગ્ન જીવનનો અંત લાવવા ઈચ્છે છે.